भगवान के घर देर है पण अंधेर नहीं है। આ ઉક્તિને સાર્થક કરતો કિસ્સો એટલે આરએનબી વિભાગમાં સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અને નિવૃત્તિના છેલ્લે દિવસે એટલે કે આજે જ જેને ચીફ એન્જિનિયર તરીકેનું પ્રમોશન મળ્યું છે એવા એનબી પાવાગઢી પણ વ્યક્તિ એની પાસે કાંઈ પણ વાત લઈને જાય તો એનું સોલ્યુશન એમની પાસે હોય જ। એનબી પાવાગઢી આટલા બધા વિશ્વસનીય અને લોકોમાં પ્રિય શા માટે બન્યા એ આવો જાણીએ આ અહેવાલમાં। નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર। મિત્રો, પ્રમોશન મેળવવું એ દરેક કર્મચારીનો હક છે, પરંતુ નાના મોટા કારણોસર જ્યારે કોઈ પણ ઇન્ક્વાયરી કે એ બાબતે પ્રમોશન અટકી જાય છે, નિર્દોષ હોવા છતાં પ્રમોશન અટકી જાય છે, આવા પણ અનેક કિસ્સા બનતા હોય છે। પરંતુ રાજકોટમાં સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર તરીકે ત્રણ ઝોનનું કામ સંભાળતા એનબી પાવાગઢીનો કિસ્સો પણ આરએનબી ડિપાર્ટમેન્ટ માટે એક જેને કહી શકાય ને દાખલારૂપ છે। એનબી પાવાગઢી વિશે વાત આપણે કરીએ તો મૂળ વડોદરાના એનબી પાવાગઢી જે છે એ આજે નિવૃત્ત થઈ રહ્યા છે। હાલમાં એ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર તરીકે હતા, પણ આજે એમનો છેલ્લો દિવસ છે અને સરકારે જાણે કે એમની ઉપર કૃપા કરી હોય અથવા તો એમની કામગીરીની નોંધ લીધી હોય એ મુજબ આજે એમને ચીફ એન્જિનિયર તરીકેનું પ્રમોશન સાથે રિટાયર થશે એવું કહી શકાય। મૂળ વડોદરાના એનબી પાવાગઢીએ પોતાની કારકિર્દી કાર્યપાલક ઇજનેર તરીકે ટુરિઝમ પ્રવાસન વિભાગમાંથી કરેલી, ત્યારબાદ એમણે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પણ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવેલી। એકદમ મૃદુભાષી અને પ્રશ્નોને બહુ સારી રીતે સમજવાની કળા ધરાવનારા અધિકારી આજે નિવૃત્ત થઈ રહ્યા છે। એમણે એસટી નિગમમાં પણ જે છે મુખ્ય ઇજનેર તરીકે ફરજ બજાવેલી છે અને હાલમાં એવો જે છે એ રાજકોટમાં પંચાયતના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર છે અને બાકીના બે સ્ટેટના જે ઝોન છે એમનો પણ એમની પાસે ચાર્જ છે। સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરનું પ્રમોશન એમને 2010માં મળ્યું અને એક્સપ્રેસ હાઈવેમાં એમણે બહુ લાંબો સમય પોતાની ફરજ બજાવી અને ત્યારબાદ એમની ટ્રાન્સફર રાજકોટ થઈ। પરંતુ એનબી પાવાગઢીની ખાસિયત એ છે કે એનબી પાવાગઢી પાસે નાનો કર્મચારીથી લઈ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુધી જે છે એ પોતાની વાત બિંદાસ રજૂ કરી શકે। આવા મૃદુભાષી એનબી પાવાગઢી ડિપાર્ટમેન્ટનું ઘરેણું કહી શકાય, લોકપ્રિય પણ કહી શકાય અને હજુ પણ યંગ છે, એમની સેવાઓ ડિપાર્ટમેન્ટ જે છે એ આગળ પણ લઈ શકે એમ। સરકારે આજે એક ઓર્ડર દ્વારા નિવૃત્તિના છેલ્લા દિવસે એમને ચીફ એન્જિનિયર તરીકેનું પ્રમોશન આપ્યું છે અને આ પ્રમોશનથી આરએનબી ડિપાર્ટમેન્ટમાં આનંદ છવાયો છે। મિત્રો, શુભેચ્છકો એમને અભિનંદન આપી રહ્યા છે। નિવૃત્તિના છેલ્લા દિવસે છેલ્લા કલાકોમાં પ્રમોશન જે છે એ ઈશ્વરીય કૃપા ગણવાની અને સરકારે એમને કામગીરીની નોંધ લીધી છે એમ પણ કહી શકાય। આપણે મિત્રો આશા રાખીએ કે ડિપાર્ટમેન્ટ આવી રીતે આવા જેને કહી શકાય કે જાણકાર અને ડિપાર્ટમેન્ટ માટે ઉપયોગી અધિકારીઓને લાભ આપશે, સન્માન કરશે। ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। આભાર।